ગુજરાતમાં થવા જઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસીના પેપર ઉપર તો 27% અનામત આપી છે, પણ કાયદેસર 16 થી 17% જ અનામત આપી છે. અને આના કારણે 1000 એવી સીટો હતી કે જે ઓબીસી માટે અનામત હોવી જોઈતી હતી, પણ એ નથી. અને આ હું તમને તથ્યો, તર્ક અને પુરાવા સાથે કહી શકું છું. એટલે આ વિડીયોને ધ્યાનથી જોજો કે કઈ રીતે સરકારે ઓબીસીની જે અનામત હતી ચૂંટણીમાં એને ખોટી રીતે અમલ કરવાના કારણે ઓબીસી સમાજ જોડે ખૂબ મોટા પાયે અન્યાય થયો છે. અત્યારે જે તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને કોર્પોરેશનની ચૂંટણી ગુજરાતમાં થવા જઈ રહી છે, એમાં અંદાજે 10,000 સીટો પર ચૂંટણી થવાની છે. આમાંથી જો તમે 27% લેખે ગણો તો ઓબીસી માટે 2700 સીટો અનામત હોવી જોઈતી હતી, પણ ખાલી 1600 થી 1700 સીટો જ અનામત રાખવામાં આવી છે. એનું કારણ શું? તો જે નીતિ હતું એનું ખોટી રીતે અમલ કરવામાં આવ્યો છે. અને આ વસ્તુને જો તમારે સમજવી હોય તો તમે ધ્યાનથી આ જ્યારે તથ્યને પુરાવો જોશે ત્યારે તમને ખબર પડશે. તમે 3 કેસ યાદ રાખો સુપ્રીમ કોર્ટના. એક ઇન્દિરા સાવની કેસ, કે કૃષ્ણમૂર્તિ કેસ અને વિકાસ કૃષ્ણરાવ ગાવલી કેસ. આ ત્રણે જે કેસ હતા સુપ્રીમ કોર્ટના, એના અંદરથી તમે મુખ્ય એટલું સમજી શકો છો કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હોય તો એમાં ઓબીસી, એસસી, એસટી આ ત્રણેયને ભેગી થઈને 50% કરતાં વધારે અનામત ના હોવી જોઈએ. અને સૌથી પહેલાં તમે એસટી એટલે આદિવાસી, દલિત સમાજ, એસસી પહેલાં એમને અનામત મળશે એમની વસ્તીના ધોરણે, અને પછી ઓબીસી સમાજને આપવામાં આવશે. આપણે આને ઉદાહરણથી સમજીએ. પંચમહાલના અંદર અંદાજે 40% લોકો આદિવાસી સમાજના હશે, તો એમને સ્થાનિક સ્વરાજમાં 40% સીટો અનામત મળી જશે. પછી 5% આપણે માની લઈએ દલિત સમાજના હશે તો 5% એમને અનામત મળી જશે. અને ત્યાં આગળ પંચમહાલમાં અંદાજે 35% લોકો ઓબીસી સમાજમાંથી આવે છે. પણ કારણ કે આદિવાસી સમાજની 40% અને દલિત સમાજની 5% થઈને પહેલાંથી જ 45% થઈ ગઈ હતી અનામત, એટલે ઓબીસી સમાજની વસ્તી 35% ભલે હોય પંચમહાલમાં, સરકારે 27%ની જોગવાઈ ભલે કરી હોય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી માટે, પણ પંચમહાલમાં ઓબીસી સમાજને ખાલી અને ખાલી 5% જ સીટોમાં અનામત મળશે. અને આ તો ખાલી પંચમહાલનું ઉદાહરણ આપ્યું. અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર, તાપી હોય, નર્મદા હોય, દાહોદ હોય, એ દરેક વિસ્તાર કે જે આગળ આદિવાસી સમાજની વસ્તી વધારે હોય કે દલિત સમાજની વસ્તી વધારે હોય ત્યાં આગળ ઓબીસી સમાજને સીટો ઓછી મળશે જ. અને અત્યારે હાલથી ચાલતું જ આવતું હતું, આનો વાંધો નથી. પણ ઉદાહરણ આપણે બીજો લઈએ, બનાસકાંઠાનું. હવે બનાસકાંઠામાં 10% જેટલા આદિવાસી સમાજ હશે, 5% જેટલો 7% જેટલો દલિત સમાજ હશે, અને ઓબીસી સમાજ હશે લગભગ 55% જેટલું. તો જો તમે આદિવાસી સમાજને 10% આપો, 7% તમે દલિત સમાજને આપો, તો પણ જો 50%ની આપણે મર્યાદા રાખીએ તો 33% અનામત ઓબીસી સમાજને અહીંયા મળી શકે છે, પણ એમને આપવામાં આવશે ખાલી 27%. એનો મતલબ શું કે જે વિસ્તારના અંદર દલિત અને આદિવાસી સમાજની વસ્તી વધારે હતી એટલે ત્યાં આગળ ઓબીસીને ઓછી આપી, બરાબર. પણ જે વિસ્તારના અંદર દલિત આદિવાસી સમાજની વસ્તી ઓછી હતી અને ઓબીસી સમાજને ત્યાં આગળ 33, 35 ને 40% અનામત મળી શકે છે, પણ ત્યાં આગળ એમને નથી આપતા, ત્યાં આગળ એમને 27 જ આપે છે. આનાથી એ થાય છે કે સરેરાશ જે અનામત 27% મળવી જોઈએ એના જગ્યાએ ઓબીસીને 16 થી 17% જ અનામત મળે છે. એના કારણે જે ઓબીસી વસ્તી વધારે ધરાવતા જિલ્લાઓ લઈ લો, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, પછી ગાંધીનગર, આણંદ, ખેડા, દેવભૂમિ દ્વારકા લઈ લો, ગીર સોમનાથ લઈ લો, પછી સાબરકાંઠા લઈ લો, આ બધા વિસ્તારોમાં, સાબરકાંઠા કે સુરેન્દ્રનગર, આ બધા વિસ્તારના અંદર ઓબીસીની વસ્તી 50-55% ઉપર હશે. અને આ દરેક જગ્યા ઉપર આદિવાસી દલિત સમાજની સંખ્યા સાપેક્ષમાં ઓછી છે. તો અહીંયા આગળ ઓબીસીને 35-38% અનામતે મળી શકે સ્થાનિક સ્વરાજમાં, પણ એ નથી આપવામાં આવતી. કેમ નથી આપવામાં આવતી? કારણ કે જે ઝવેરી કમિશન બનાવવામાં આવી હતી કે જેની આ 10 થી 27% અનામત વધારવા માટેની રિપોર્ટ આપી હતી, એ સરકારે 2023માં રિપોર્ટ બહાર આવી ચૂકી હોવા છતાં હજી પબ્લિક સમક્ષ એ રિપોર્ટ મૂકી જ નથી.
અને તમે અંદરના સૂત્રોથી જે માહિતી છે એના હિસાબે હું તમને કહી શકું છું કે રિપોર્ટમાં એવી જોગવાઈ હતી કે ભાઈ 27% અનામત એવી રીતે અમલ કરો કે જો આદિવાસી વસ્તી વધારે હોય ત્યાં આગળ જો ઓબીસીને ઓછા ટકાવારીમાં અનામત મળતી હોય તો બીજા વિસ્તારો જે આગળ ઓબીસીની વસ્તી વધારે હોય, આદિવાસી દલિત સમાજની ઓછી હોય, ત્યાં ઓબીસીને વધારે અનામત આપો કે જેના કારણે સરેરાશ 27% અનામત જળવાઈ રહે. પણ એની જગ્યાએ સરકારે 27% ફ્લેટ અનામત અમલમાં મૂકવાનો જોગવાઈ કરી કે જેના કારણે ઓબીસી સમાજને 27ના જગ્યાએ 16થી 17% જ અનામત મળે છે. મતલબ 27% અનામત એ કુણીએ ગોળ ચોંટાડેલી વાત છે. કાયદેસર તમને 16થી 17% જ અનામત આપવામાં આવે છે અને આવી જ રીતે ચાલતું રહેશે જો તમે નહીં સમજો તો. આના કારણે અત્યારે હાલ તો ટિકિટો ઓછી મળી, ભવિષ્યમાં ટિકિટો ઓછી મળશે. આમાં સુધારો કરવો હોય તો સૌથી પહેલાં સરકાર સમક્ષ રજૂઆત કરવી પડશે કે તમે જે ઝવેરી કમિશનની રિપોર્ટ હતી એને પબ્લિકના આગળ મૂકો અને એમાં જે વાત થયેલી હતી એ રીતે અમલીકરણ કરો કે જેના કારણે બનાસકાંઠા, પાટણ અને બીજા અનેક એવા વિસ્તારો હોય, ગાંધીનગર, કે જે આગળ ઓબીસીના 27 નહીં 35% ઉપર અનામત મળવી જોઈએ. અને આવી રીતે ભારતના બીજા રાજ્યોમાં અમલ છે પણ ખરા. કર્ણાટકના અંદર આ જ રીતે અમલ થાય છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામતનો. જો આદિવાસી દલિત સમાજની વસ્તી વધારે હોય ત્યાં ઓબીસીને ઓછી અનામત મળે અને જ્યાં આગળ ઓબીસીની વસ્તી વધારે હોય અને આદિવાસી દલિત સમાજની ઓછી હોય ત્યાં ઓબીસીને વધારે મળે. એ જ ગુજરાતમાં થોત તો આજની તારીખમાં 1000 વધારે સીટો એ આપણને વધારે અનામત આપવામાં આવી હોત આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં. એટલે હું તમને કહેવા માગું છું કે ક્યાં સુધી તમે નાની નાની વસ્તુઓના અંદર રચ્યા પચ્યા રહેશો. તમારા ભાગની હજારોની સીટો તમારે નથી મળતી કારણ કે તમે જાગ્યા નથી, તમે સમજ્યા નથી. આ મુદ્દાને સમજો. જેટલા થાય એટલા લોકો આખા ગુજરાતના અંદર આ મુદ્દા વિશે ચર્ચા થાય એટલે શેર કરો, લોકોને માહિતગાર કરો અને સરકારને એક અવાજે અવાજ કરો કે જો અમારી 27% અનામતની જોગવાઈ કરવામાં આવી હતી તો અમને 16થી 17% કેમ મળે છે. તમે જાગૃત થશો, માગણી કરશો તો સુધારો થશે. બાકી તો જે મળતું આવ્યું હતું એ મળતું રહેશે અને આપણે હેરાન થતા રહીશું. તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. થાય એટલા લોકો સુધી આ માહિતી પહોંચાડો અને આના અંદર પરિવર્તન આવે એના માટે પ્રયાસ કરીએ સાથે મળી. હું ઠાકોર સમાજમાંથી આવતો એક જાગૃત યુવા તારક ઠાકોર છું. જે પણ વ્યક્તિના વિષય ઉપર વધુ માહિતી જોઈતી હોય એ 97 260 40 451 ઉપર મારો સંપર્ક કરી શકે છે. જય માતાજી.